પહેલા રુદ્રાક્ષને પહેરવો પડે ને પછી જ માણસ ભોજન કરી શકે. આવું વર્ણન શિવમાં ગ્રંથમાં કરેલું છે. હવે કોને ન પહેરાય એ આપણે સૌએ સમજવું જોઈએ. એની પણ વાત કરી છે. બધું જ કહું તો કોઈ નહીં પહેરી શકે પાછું, એટલે અડધું કહું તમને. કોને રુદ્રાક્ષ ન પહેરાય? આ બધું જ અભક્ષનું ભક્ષણ કરતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય. આક્રમણ બધું જ પછી બતાવે. આ બધું જો હું તમને કહું ને તો આમાંથી કોઈ રુદ્રાક્ષ ન પહેરી શકે. આપણને લસણ વગર હાલતું નથી, આપણને ડુંગળી વગર પ્યાજ વગર હાલતું નથી. કેટલી વસ્તુનો ત્યાગ કરવો પડે છે. પણ ભલે કાંઈ વાંધો નહીં, કલયુગ છે, ચલાવી લઈશું, પણ પહેરજો. ધીમે ધીમે માનસિકતા બદલશે, ધીમે ધીમે બધું છૂટી જશે. છોડવું નહીં પડે. તમને અંદરથી પ્રેરણા થશે. ગુરુજીના નામની માળા છે ડોકમાં, આપણે થાય ને ગુરુજી મને માળા પહેરાવે છે, મારે કેવું જીવન જીવવું જોઈએ. આપણી આ ગુજરાતની સૌરાષ્ટ્રની પંક્તિ, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું ચલાય નહીં. હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં. તેથી મહાદેવના નામની રુદ્રાક્ષની માળા દરેકે ધારણ કરવી. મહાદેવે ભવાનીને કહ્યું, ભવાની મને રુદ્રાક્ષ તો બહુ જ વાલા છે, રુદ્રાક્ષ પહેરનારો એનાથી મને વાલો છે. તેથી ભગવાન મહાદેવને આપણે વહાલું બનવું હોય તો જરૂર રુદ્રાક્ષને આપણે ધારણ કરવા. ભગવાન વિષ્ણુજીએ કહ્યું નારદને, નારદ, તાપ અને સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો તાપત્રય હરમ, તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો ને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારું સર્વ રીતે કલ્યાણ અને સર્વ રીતે મંગલ થશે. ત્રિવસ્તુ તાપત્રય આધિ વ્યાધિ ઉપાધિમાંથી માણસને મુક્ત રાખે છે. બ્રહ્મા રુદ્રાક્ષ પહેરે, ઇન્દ્રદેવ રુદ્રાક્ષ પહેરે, દેવતાઓ રુદ્રાક્ષ પહેરે, સપ્ત ઋષિઓ રુદ્રાક્ષ પહેરે, રામજી રુદ્રાક્ષ પહેરે, કૃષ્ણ રુદ્રાક્ષ પહેરે. કૃષ્ણને માનવાવાળાને શું તકલીફ છે ભાઈ? મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી રુદ્રાક્ષ છે. આમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. શક્તિ ઉપાસકો પણ રુદ્રાક્ષ પહેરી શકે, વૈશ્ય ઉપાસકો રુદ્રાક્ષ પહેરી શકે, શિવ ઉપાસક રુદ્રાક્ષ પહેરી શકે છે. શિવ નામ યથા ગંગા, ભગવાન મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુના મતા વિધિ નામ પ્રોક્તા રુદ્રાક્ષ. ત્રિવસ્તુ પ્રયાગ તીર્થ તુલ્ય છે. ત્રિવેણી સદૃશમ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ એ તાપત્રય એ આપણું પ્રયાગ. કોઈ અંગ ઉપર ત્રિવસ્તુ જોવા મળે તો પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ મળે. આવું બધું શિવપુરાણ ગ્રંથમાં તો બહુ બધું કહ્યું. હું તો તમને બહુ અલ્પીકરણ કરીને કહું છું, બધું સંક્ષેપમાં. ભગવાન વ્યાસજી એમ કહે છે કે શિવજીનું નામ સાક્ષાત ગંગાનું સ્વરૂપ છે. ભગવાન બોલ્યા છે, શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના. સાક્ષાત યમુના મહારણનો પ્રતીક હોય તો એ વિભૂતિ છે. અને આગળ કહ્યું, રુદ્રાક્ષમ વિધિના પ્રોક્તા સર્વ પાપ વિનાશિની. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરે. સર્વ પાપ વિનાશિની. તેથી આપણે આપણા સંપ્રદાયોની જડતાને તોડીને રુદ્રાક્ષ પહેરવાની. ભલે કોઈ પણ ધર્મની કોઈ પણ સંપ્રદાયની કંઠી પહેરતા હોય, જે કાંઈ પહેરતા હોય તમને પ્રણામ મારા, પણ સાથે રુદ્રાક્ષ તો પહેરવાનું છે. યમરાજાએ પોતાના દૂતોને એમ કહ્યું કે કોઈના જીવ લેવા જાઓ અને એના અંગમાં જો રુદ્રાક્ષ હોય તો પગે લાગીને એના જીવને માન સન્માન સાથે લાવજો. એને પહેલા પગે લાગજો તમે. કારણ કે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. યમરાજાએ
પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી છે. એવા યમરાજા છે. શિવ ભક્તોનું સન્માન કરે, શિવ ભક્તોનો આદર કરે છે, એવા યમરાજા છે. અને આજને તો કાલ યમરાજાને મળવાનું જ છે આપણે, અને સૌ યમરાજાને મળવાના છે, ને સૌના ફોટા ખીલ્ય ટીંગાવાના છે. એમાં કોઈ શંકા નહીં. સત્યમ સત્યમ ન સંશય, इसमें કોઈ સંશય નથી. એક દિવસમાં ફોટો ખીલ્ય ટીંગાઈ જાય અને સુખડનો હાર પહેરાવી દે, અચ્યુતમ. તેથી જીવન મળ્યું છે, જીવનને માણી લઈ, જાણી લઈ, મોજ કરી લઈએ એમ નહીં. જીવનને માણી લઈ, જીવનને જાણી લઈ, અને ભવ પાર થઈ. તેથી આપ સૌની ઉપસ્થિતિને ખૂબ હૃદયથી બિરદાવું છું. વ્યસ્ત જીવનમાંથી તમે તમારો મૂલ્યવાન સમય ભગવાનની કથામાં આપો છો. તેથી મેં ગિરી બાપુ હૃદયથી આપને પ્રણામ કરું છું. આપની ઉપસ્થિતિને મેં ધન્યવાદ આપું છું. કારણ કે માણસ કેટલો દોડતો ભાગતો માણસ છે અત્યારે. ભાગે જ જાય, દોડે જ જાય, દોડે જ જાય. એમાંથી આપણે બહાર નીકળી ને ભગવાનની કથામાં, તમે શું તો 1 વાગે આવી જાઓ, કોઈ 2 વાગે આવી જાય, સારી જગ્યા, સારું બેસવાનું મળે. આ એક તપ છે, આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે. તેથી કથા સાંભળવી ભગવાનની પૂજા છે. આ ભગવાનનું આરાધન છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. શબ્દો રૂપી સુંદર પુષ્પો લઈને ભગવાનને આપણે શણગારીએ છીએ, શબ્દો દ્વારા શણગાર કરીએ છીએ. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો દેખાડ્યા. અને હવે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નારદજી, બીજી 3 વાતો તમે યાદ રાખો. એક શ્લોકમાં બીજી 3 વાતો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહે છે. આ બધું નારદજીએ શા માટે કરવું પડે? કારણ કે નારદજીએ ક્રોધ કર્યો, નારદજીએ ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો, નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો. આ બધું જ નારદજીએ કર્યું. એના પરાશિત રૂપે એટલું બધું નારદજીએ કરવું પડશે. હવે ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ આદરથી સાંભળો તમે. શૃણુ શૈવીમ કથામ નિત્યમ. ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી નિત્ય મહાદેવની કથાનું શ્રવણ કરો, રોજ સાંભળો. એકવાર સાંભળી લીધી નહીં, ભાઈ સાંભળી નાખી, હવે તો ક્યાં રાખી, એવું નહીં. રોજ રોજ સત્સંગ. ભલે આપણે 24 કલાક સત્સંગ નથી કરવો, પણ 24 કલાકમાંથી થોડો સમય તો આપણે આપણા પોતા માટે કાઢીએ. સત્સંગ જીવનનું અમૃત છે. સત્સંગ જીવનનો એક અંગ માનવો જોઈએ. સત્સંગ આપણા માટે કવચ છે. તેથી માણસે સત્સંગ કરવો જ જોઈએ, પણ દુર્લભ છે. તુલસી તુલસી તુલસી, શાબાશ. સંત સમાગમ હરી કથા. સૌને અવસર મળતો નથી. આપણે કથાના પ્રારંભમાં કર્યું ને કે જેને અઘોર તપ કર્યું હોય એમને ભગવાનની કથા મળે, એમને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે, તેમને ભગવાનની ભક્તિ મળે. સૌના હૃદયમાં ભગવાનની ભક્તિનું બીજ અંકુરિત થતું નથી. બહુ જ ઓછા માણસો હોય જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ હોય. તેથી આ સુરતના બધા જ અહીં આવી જાય તો આપણું શું થાય ભાઈ? ક્યાં બેહડવા આ બધાને? પણ બહુ જૂજ. આટલું જરૂર હું તમને કહું છું, મહાદેવ જેના ઉપર કૃપા કરે ને તેને મહાદેવની કથા સાંભળવાનો અવસર મળે. તેથી ભગવાન શિવે આપણા પર કૃપા કરે છે, તેથી આપણે કથા સાંભળીએ છીએ. આપણું કોઈ પુણ્ય હશે, કોઈ પૂર્વજન્મનું પુણ્ય છે, કોઈ પૂર્વજોનું પુણ્ય છે. આ બધા પુણ્યો આપણા જીવનમાં ઉગ્યા હોય, અને આપણું પણ કોઈ પુણ્ય તો હોય ને, ત્યારે ભગવાનની કથામાં આપણે આવીએ છીએ. તેથી તુલસીના મધુર શબ્દો છે, સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ. તુલસીના વખતમાં દુર્લભ હતું બધું, અત્યારે સુલભ થઈ ગયું છે. અત્યારે તો એટલી બધી કથાઓ થઈ રહી છે, ગામડે ગામડે, શહેર શહેર. પહેલા તો કથા સાંભળવા માટે કેટલું દૂર દૂર જવું પડ્યું, ભાગ્ય ભાગે કોઈ જગ્યાએ કથાઓ થતી હતી. હવે તો તમારો મોબાઈલ ખોલો તો એમાં તમારે જેને સાંભળો એને બધા સાંભળે. ટીવી ખોલો તો ઢગલા બંધ વક્તાઓ બધા બોલતા હોય, જેને તમારે સાંભળવો હોય તેને સાંભળી શકો છો. સારા સારા શ્રેષ્ઠ મૂર્ધન્ય વક્તાઓને સાંભળવાનો પ્રયાસ કરો. અને ઘણા અમારા સાધુ સંતો ખૂબ વિદ્વાન ને ખૂબ ભણેલા હોય છે. આટલું બધું ભણેલા હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ. એવું ન માનવું કે બાવાજી એટલે કામ નથી કરવું ને બધા બાવા થઈ ગયા છે ને આ બધું. નહીં. એ લોકોના જીવનમાં પ્રચંડ જ્ઞાન હોય છે. આપણે તો એ ટોચ સુધી પહોંચી પણ ન શકીએ. અમારા જૂના અખાડાના આચાર્ય છે અમારા અવધેશાનંદગીરીજી મહારાજ, એટલા પર્યાય શબ્દો કોઈ વક્તા પાસે ન હોય. એક શબ્દના એટલા પર્યાય બોલે, આટલી વિદવત્તા સભર કથા. આવા અનેક વક્તાઓ. એમાં આપણું ગુજરાત તો કેટલું ભાગશાળી છે. એ રામચરિત્રના પ્રખર વક્તા આપને ગુજરાતમાં, આપણે સૌરાષ્ટ્રમાં પૂજ્ય બાપુ મળ્યા. આખા ભારતની અંદર પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત વક્તા આપણા મળ્યા, આપણને મળ્યા, ભાષરી.
આપણી પાસે તો કેટલા શ્રેષ્ઠ વક્તા ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાંભળવા જેવા વક્તા. મૂર્ધન્ય જે બહુ જ ભણેલા હોય, જેને ગહન અભ્યાસ કર્યો છે, તેવા વક્તાઓને સાંભળવાથી આપણા જીવનમાં ઘણું સારું થાય, સારું માર્ગદર્શન મળે. તેથી તુલસીએ કહ્યું દુર્લભ, પણ જરૂર પુણ્યના ફલ સ્વરૂપે મળે છે, તેથી દુર્લભ.